જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો ઘઉંના લોટની પૂરી બનાવી છે અમે। ચટણી, હળદર, જીરું, તલ બધું નાખીને બનાવી છે। તેલમાં મોણ દઈને પછી લોટ બાંધવાનો, પછી બનાવીશું તો તમને પાછી બતાવીશું। તમે કેવી રીતે બનાવો છો કહેજો। તેલનું મોણ નાખવાનું, આવી રીતે બધા મસાલા નાખી દીધા। હળદર, ચટણી, જીરું, આખું જીરું, તલ, તેલનું મોણ દઈને લોટ બાંધી લેવાનો। બોલ જો આવી રીતે મોણ દેવાનું, પછી લોટ બાંધી લેવાનો, પછી પૂરી વણવાની। જો પૂરી બનાવી, તમારે બધે બનાવી હોય તો બનાવી નાખજો। સાયરેન ખાવાની મજા આવે છે। તમારે બધે બનાવી હોય તો આવી પૂરી બનાવી નાખજો। ચાવીની પાતળી પાતળી વણવાની, હાવ થોડો થોડો લોટ લઈને, બહુ જાડી નહીં બનાવવાની, નકર પછી મજા નહીં આવે ખાવાની। પૂરી સરસ થાય, તમે બધા બનાવી નાખજો અને ખાઈજો। જો ઘઉંના લોટની આવી પૂરી બની। જો જોઈજો, તમારે બધાને ખાવી હોય તો આવજો। જો કેટલી મસ્ત બની, જો બહુ મસ્ત બને। નાસ્તામાં આમાં ઘઉંનો લોટ જ નાખ્યો, મસાલા નાખ્યા બધા। પાતળી પાતળી બનાવવાની, જાડી બહુ ન કરવાની। તમે બધા બનાવીજો, અમે તમને રેસીપી આપી જ છે, બનાવી નાખજો અને ખાઈજો બધા।